વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વિશ્વયુદ્ધ પછી આપણને ખ્યાલ છે કે ઘણા બધી રાષ્ટ્રો છે આર્થિક રીતે પડી ભાગે છે અને જેને કારણે શું થાય છે તો કે વૈશ્વિક મહામંદી આવે છે. અને આ વૈશ્વિક મહામંદીનો સમયગાળો ક્યારથી શરૂ થાય છે તો કે 1929 થી. યુરોપના મોટા ભાગના રાષ્ટ્રોની એવી ધારણા હતી કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુદ્ધતર સમસ્યાનો અંત થશે, પણ એવું થતું નથી. કારણ કે જે રાષ્ટ્રોને અસંતોષ થયો હતો, જે રાષ્ટ્રોની એમ કહેવામાં આવે છે કે હાર થઈ હતી, એ લોકો તો પોતાની હારનો બદલો લેવા માટે પોતાના મગજની અંદર તૈયારી કરી જ લીધી હતી કે ગમે એમ કરીને આપણો હારનો બદલો લેવો જ છે. અને જે રાષ્ટ્રોની જીત થઈ અને છતાં પણ એને સંતોષ નથી મળતો, અસંતોષ પેદા થયો છે, એ રાષ્ટ્રો પણ યુદ્ધ કરવા માટે તો તૈયાર જ હતા. એટલે મોટા ભાગના રાષ્ટ્રો છે વિદ્યાર્થી મિત્રો એમ કહેતા હતા કે હવે એવું ભયાનક યુદ્ધ થવું જોઈએ નહીં, પણ આવું થતું નથી. આ યુદ્ધની અંદર એમ ઇતિહાસકારો માને છે કે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું ને એની સંધિ થાય છે તો આ સંધિની અંદર જ બીજા વિશ્વયુદ્ધના બીજ રોપવામાં આવ્યા હતા. કારણ કે વર્સેલ્સની અંદર જે સંધિ થઈ છે, આ સંધિની અંદર ઘણી બધી અન્યાયી નીતિઓ છે એ મૂકવામાં આવે છે, જેના કારણે જે આ હાર પામેલા જે રાષ્ટ્રો હતા એના મગજની અંદર એક બદલો લેવાની ભાવના થાય છે ને જેને કારણે યુદ્ધ છે સમાપ્ત નહીં પણ ફરીથી બીજા યુદ્ધની એમ કહેવામાં આવે છે કે પાયો નાખવામાં આવ્યો હતો. ત્યારબાદ આ જ સમયગાળાની અંદર શું થાય છે કે એક તો ચારેકોર યુદ્ધની પરિસ્થિતિ હતી જેને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થાય છે, અબજો રૂપિયાનું નુકસાન થાય છે, આર્થિક રીતે બધા ભાંગી પડે છે. ત્યારે અમેરિકા કે જે એ સમયની અંદર પણ એક મહાસત્તા તરીકે હતી, એની એક વોલ સ્ટ્રીટ શેર બજાર છે, એની અંદર શું થાય છે તો કે ઘણા બધી શેર વેચાવા આવે છે અને ઘણા મોટા પ્રમાણમાં શેર વેચાવા આવે છે. એટલે જે શેર હોય છે એની પણ કિંમત એની ઘટી જાય છે અને કિંમત એટલી બધી ઘટી જાય છે જેની કારણે જે લોકો સદ્ધર હતા, જે લોકોના શેરના ભાવ એમ કહેવામાં આવે છે કે એકદમ ઊંચા હતા, એ ભાવ નીચે આવે છે, જેને કારણે લોકો છે એ આર્થિક રીતે વધારે ભાંગી પડે છે. અને ચારેકોર શું થાય છે કે વોલ સ્ટ્રીટની અંદર આ રીતે શેર છે એ ભયજનક રીતે નીચે એના ભાવ ઘટવા માંડે છે, જેના કારણે ચારેકોર વી વોન્ટેડ જોબ એટલે કે અમને કાંઈક નોકરી આપો એવી સમસ્યાઓ ઊભી થાય છે. અને 24 ઓક્ટોબર એટલે કે 24/10/1929 ઘટનાને, જે આ વોલ સ્ટ્રીટની ઘટના છે એને વિવેચકો એટલે કે આપણા ઇતિહાસકારો એને વોલ સ્ટ્રીટ સંકટના નામથી ઓળખાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની દ્રષ્ટિએ આ તારીખ યાદ રાખવી ખૂબ જ મહત્વની છે, કારણ કે અવારનવાર પૂછાય છે કે વોલ સ્ટ્રીટ સંકટ છે એ ક્યારે આવ્યું હતું, તો આપણને યાદ હોવું જોઈએ કે 24 ઓક્ટોબર 1929. આગળ વાત કરીએ તો આ સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી નાખી, કારણ કે શેરના ભાવ અચાનક જ ઘટી જાય છે, જેના કારણે લોકો છે એ પોતાની આર્થિક નુકસાની એમનેમ જ ભોગવવા માંડે છે. અને જેના કારણે શું થાય છે તો વૈશ્વિક મહામંદીનું સર્જન થાય છે. શાના કારણે તો કે વોલ સ્ટ્રીટ સંકટ આવ્યું એના કારણે વૈશ્વિક મહામંદીનું સર્જન થયું હતું. વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો છે મહામંદીના પ્રભાવ નીચે આવી જાય છે, કારણ કે હજી તો એ લોકો આ રીત જે પ્રથમ વિશ્વયુદ્ધનું જો આર્થિક નુકસાન થયું હતું હજી એમાંથી ઉપર નથી આવતા. ત્યાં શું થાય છે કે આર્થિક મહામંદી આવી જાય છે. આ ઇમેજની અંદર આપણે જે અમેરિકાની વોલ સ્ટ્રીટની વાત કરીએ છીએ એ આપણે જોઈ શકીએ છીએ કે જેના અચાનકથી શેરના ભાવ ઘટી જાય છે અને જેને ઇતિહાસકારોએ વોલ સ્ટ્રીટ સંકટના નામે ઓળખાવે છે અને જેના કારણે જ આપણે એમ કહી શકીએ વિશ્વની અંદર આખું મહામંદીનું સર્જન થાય છે. અને ગ્રેટ બ્રિટન જેવી મહાસત્તાએ પણ શું કરવું પડે છે, કારણ કે આપણને ખ્યાલ છે કે બ્રિટન છે એ મહાસત્તા હતી, તેને પણ પોતાના ચલણ જે પાઉન્ડ હતું એની સામે એ લોકો શું કરતા કે સુવર્ણનો જથ્થોની નીતિ છોડવી પડે છે. બ્રિટન છે પોતાના પાઉન્ડ તો જ આપતી કે સામેવાળું રાષ્ટ્ર છે જો એને સુવર્ણનો જથ્થો આપે એટલે કે સોનું આપે તો જ એના પાઉન્ડ આપતી. તો એની જે આ નીતિ છે એ પણ આ બ્રિટનને પણ છોડવી પડે છે કે એ જમાનામાં એક ગ્રેટ બ્રિટન કહેવાતું. યાદ છે ને વિદ્યાર્થી મિત્રો, આ ગ્રેટ બ્રિટન જ આપણે ત્યાં બ્રિટિશરો 200 વર્ષ રાજ કરીને ગયા છે અને ભારતનું જે કંઈ સોનું હતું એ વહાણો ભરી ભરીને આ બ્રિટનની અંદર જતું રહે છે આ 200 વર્ષની અંદર. એટલે ગ્રેટ બ્રિટન એટલા માટે કહેવામાં આવે છે કારણ કે બીજા રાષ્ટ્રોને એ લોકો આર્થિક શોષણ કરીને પોતે ગ્રેટ બન્યા છે, જેનો પ્રભાવ વિશ્વના અન્ય રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉદ્યોગ પર પણ પડે છે અને વિશ્વ વ્યાપાર અડધો થઈ જાય. વિશ્વની અંદર જે વ્યાપાર હાલતો હતો એ અડધો થઈ જાય છે, કારણ કે આ વૈશ્વિક મહામંદી બધાને નડી જાય છે.
અને આ રીતે એમ કહેવામાં આવે છે કે આ વૈશ્વિક મહામંદી આવી જેને પણ દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું કારણ ગણી શકાય છે. તો આપણે મુખ્ય 4 કારણો જોયા હતા વિદ્યાર્થી મિત્રો. પહેલું કારણ શું હતું તો કે ઇટાલીની અંદર ફાંસીવાદ આવે છે, ત્યારબાદ જર્મનીની અંદર નાઝીવાદ આવે છે અને જાપાનની અંદર લશ્કરવાદ આવે છે. આ 3 વાદ અને ઉપરાંત આ જ સમયની અંદર શું આવે છે તો કે આ વૈશ્વિક મહામારી આવે છે. એટલે કે જે વોલ સ્ટ્રીટનું જે આખો બનાવ બને છે વોલ સ્ટ્રીટની અંદર, જેને કારણે વૈશ્વિક રાષ્ટ્રો છે, આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉદ્યોગ પડી ભાંગે છે અને દ્વિતીય વિશ્વયુદ્ધનું એક કારણ આને